નમસ્કાર મિત્રો, તો આજે હું બનાવવા જઈ રહી છું બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું પરફેક્ટ ગુજરાતી વેજીટેબલ હાંડવો. તો વેજીટેબલ હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચોખા, એક વાટકી મકાઈ, એક વાટકી જુવાર અને એક વાટકી ચણાની દાળ લઈ લીધેલી છે અને બરાબર મિક્સ કરી એને આપણે દળી લેવાનું છે. તો અહીંયા લોટ દળાઈ ગયો છે. હવે એક તપેલીમાં લોટ લઈ એમાં જરૂર મુજબ છાશ નાખી દેવાની છે ખાટી, અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ઉપરથી એક ચમચી સોડા અને એક ચમચી મીઠું નાખી એને સરખી રીતે હલાવી અને એને આપણે ઢાંકીને 7 થી 8 કલાક માટે આથો આવે એ માટે રહેવા દેવાનું છે. હવે એક વાટકીમાં મેં ચણાની દાળ લઈ લીધેલી છે, સૂકી મેથી લઈ લીધેલી છે અને મગની દાળ લઈ લીધેલી છે. હવે એ ત્રણેયને આપણે 4 થી 5 કલાક માટે પલાળી દેવાનું છે. હવે 7 થી 8 કલાક પછી આપણે જોઈએ તો આપણો આથો આવી ગયો છે અને એને આપણે સરખી રીતે ફેટી લેવાનું છે. પછી એમાં આ બધું દાળ અને મેથી પલાળેલી છે એને બરાબર સાફ કરી એના ફોતરા કાઢી ખીરામાં નાખી દેવાનું છે. એવી જ રીતે આપણે મેથીમાંથી તે પાણી કાઢી અને એને સરખી રીતે ચોળીને એનું કડવું પાણી નીકળી જાય એમ કરીને આપણે આને ખીરામાં નાખી દેવાનું છે. અને ચણાની દાળ પણ આપણે ધોઈને ખીરામાં નાખી દેવાની છે. ઉપરથી આપણે એમાં નાખવાનું છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. પછી આપણે એમાં એક નાની દૂધી લઈ એને ખમણી લેવાની છે અને એ દૂધી પણ ખમણીને આપણે એની અંદર નાખી દેવાનું છે. દૂધીનું સરખી રીતે પાણી કાઢી લેવાનું છે. હવે આપણે ઉપર વેજીટેબલ નાખવાનું છે, જેમાં મેં લીલી અમેરિકન મકાઈ, કોબી અને ગાજર લઈ લીધેલું છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, થોડીક હળદર, લાલ ચટણી પાવડર અને હિંગ નાખી એને બરાબર હલાવી લેવાનું છે. પછી હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધેલું છે. એમાં મેં તેલ નાખી એમાં ચપટી રાઈ નાખી છે, ચપટી જીરું નાખી દીધું છે અને મીઠો લીમડો, હિંગ અને થોડા તલ નાખી દીધા છે. અને ઉપરથી આવી રીતે આપણે ખીરું નાખી દેવાનું છે. મેં અહીંયા પેનમાં હાંડવાનો રોટલો બનાવ્યો છે, તમે એને તવલામાં પણ બનાવી શકો છો. અને ઉપરથી લાલ ચટણી પાવડર ભભરાવી દીધેલી છે અને આવી રીતે ઉપરથી ઢાંકી અને એને શેકી લીધું છે. બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી એના કટકા કરી લેવાના છે. આ હાંડવાને તમે ચા કે સિંગ તેલ વડે પણ ખાઈ શકો છો. તો અહીં મારો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો મિત્રો જમવા. રાધે રાધે.